भगवान वो भोलेपन से मिलते हैं ना। बहु बुद्धि ज्यादा તમે વચ્ચે લગાડો ને ત્યાં ભગવાન ના મળે। ભગવાન તો ઇનોસન્સીથી પ્રાપ્ત થાય છે, ભોળા સરળતાથી પ્રાપ્ત થાય છે, वो બુદ્ધિ લગાડવાથી પ્રાપ્ત ના થાય। બુદ્ધિના બળે ભગવાનને પ્રાપ્ત કરી શકાતા નથી, હૃદયના ભાવના બળે प्राप्त કરી શકાય છે, દિલ કે ભાવો से। જે બહુ બુદ્ધિમાન હોય ને એ બહુ ભોળા ના હોય, અને જે બહુ ભોળા હોય ને એ બુદ્ધિમાન ના હોય। બુદ્ધિમાનત્વ અને ભોળાત્વ એ સાથે ચાલતા નથી। જેમ સુખ દુઃખ એ સાથે નથી ચાલતા ને, સુખ હોય તો દુઃખ ના હોય ને દુઃખ હોય તો સુખ ના હોય। અંધકાર અને પ્રકાશ સાથે ચાલતા નથી, જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ ના હોય, જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ના હોય। એમ ભોળાપણું અને બુદ્ધિમત્તાપણું એ સાથે ન ચાલે। તમે જો ભોળા છો ને તો તમે ભોળા છો, તમે બુદ્ધિમાન છો ને બુદ્ધિમાન। આ ભોળો, અરે કાકાજી તને બોલાવે છે એ ભોળા, અને જ્યાં કાકાજીના શબ્દો કાનમાં પડ્યા આ ભોળો જાગૃત થઈ ગયો। હાથ ધોયા વગર જેવાની તેવી હાલતમાં એ ગોબર સ્નાન કરીને ભાગ્યો। અરે કાકાજી મને બોલાવે છે, દોડ્યો, દોડીને બેઠકમાં આવ્યો। જી કાકાજી શું આજ્ઞા? કાકાજીને થયું કે આ ભોળો ગાયની સેવામાં એટલો બધો પરોવાઈ ગયો છે કે એમાંથી પાછો એને છૂટો પાડીને આ દ્વારપાળ ઉપર કેવી રીતે કહેવા માટે ને કહું। પણ દિલ પર પથ્થર રાખીને ગુસાઈજીએ ભોળાને કહ્યું છે, ભોળા તારે આજ રાતથી સિંહપોડ સંભાળવાની છે, દ્વારપાળ તારે બનવાનું છે। પોસ્ટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ્ડ। ભોળો કે છે કાકાજી મારાથી કઈ અપરાધ થયો છે? શું હું ગાયોની સેવા બરાબર નથી કરતો કે મને આપ દ્વારપાળમાં મૂકો છો? મારાથી શું ભૂલ થઈ છે? કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો, મને માફ કરજો। ગુસાઈજી કે છે, જો ભોળા આ શ્રીનાથજીની ઈચ્છા છે, શ્રીનાથજી તારા પર કૃપા કરવા માંગે છે અને શ્રીનાથજીની ઈચ્છાનું ઉલ્લંઘન થશે નહીં, તારે દ્વારપાળ પર જવાનું છે, જેવી ઈચ્છા। શું કરે? પણ જો મંદિરનો બહુ રસાલો છે, બહુ આભરણો છે, બહુ વસ્ત્રો છે, બહુ સાજ છે, બહુ શ્રૃંગારો છે, ચોરીનો બહુ ઉપદ્રવ છે, બરાબર સાચવીને બરાબર ચોકીદારી કરજે, ઓનેસ્ટલી કરજે। કોઈ પણ બહારથી અંદર જવું જોઈએ નહીં, ધ્યાન રાખજે। અરે કાકાજી આપ નિશ્ચિંત થઈ જાઓ, એક ચકલું એ બહારથી અંદર જશે નહીં અને એક ચકલું એ અંદરથી બહાર જશે નહીં। ચકલું એ બહારથી અંદર નહીં જાય, ચકલું એ અંદરથી બહાર નહીં જાય। આપ નિશ્ચિત, આઈ એમ ઓનેસ્ટ। ભોળા હંમેશા ઓનેસ્ટ હોય, બુદ્ધિમાન વાળા ઓનેસ્ટ ના હોય। બહુ જન્મમાં બુદ્ધિ હોય ને એમાં સ્વાર્થ આવે, જ્યાં ભોળાપણ હોય ને ત્યાં સમર્પણ આવે, એ ઓનેસ્ટ હોય। અને ભોળો હવે બેસી ગયો છે દ્વારપાળ, સિંહપોળ એને સંભાળી છે, અને જ્યાં સિંહપોળ પર એ બેઠો છે વિચાર કરે છે ક્યાં ગાયની સેવામાં કેવો આનંદ હતો, ગાય સાથે મારા હેત બંધાઈ ગયા હતા, અને આ ક્યાં મને તારલાઓના વચ્ચે ગોઠવી દીધો છે। અહીંયા મારે કરવાનું શું? ક્યાં કેટલી મહેનત કરતો હતો, દિવસ રાત જાગીને હું મહેનત કરતો ગાયોની સેવામાં, આ હવે તારાઓને ગણવાના મારે? ગણ્યા કરે તારાઓ, શું કરે? મહેનતુ માણસ એકદમ તમે નવરા આવી રીતે છોડી દો તારા ગણવા, કેવો હેરાન થાય। તારાઓ ગણે છે, અને અચાનક તારા ગણતા 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 એને અવાજ આવ્યો, અનેક પ્રકારના વિવિધ પ્રકારના નુપુરોનો અવાજ આવ્યો, સ્ત્રીઓના હાસ્યનો અવાજ આવ્યો, એ લજ્જાયુક્ત હાસ્યના અવાજ આવ્યા છે। એને લાગ્યું કોઈ બહારથી આવી રહ્યું છે, કોઈ બહુ બધી સ્ત્રીઓ ભેગી થઈને કંઈક આવી રહી હોય, શું ખબર ચોરી કરવા આવતી હોય। હસવાનો અવાજ આવ્યો છે, લજ્જાયુક્ત હાસ્યનો અવાજ આવ્યો છે, એને લાકડિયા મજબૂત કરી છે, આજે તો કોઈને અંદર જવા દઉં તો મારું નામ। થોડી વાર પછી લાગ્યું કે આ તો બહારથી નહીં અંદરથી અવાજ આવે છે, બહારની અંદરથી આવે છે। શ્રીનાથજી બાવાને રાસ રમવાની ઈચ્છા થઈ છે, અને શ્રીનાથજી એ રાસના શિંગારોને ધારણ કરીને ધીરે ધીરે નીચે પધારી રહ્યા છે, અને જ્યાં નીચે પધાર્યા છે શ્રીનાથજીના પાછળ અનેક ગોપીઓ છે, અનેક વજાંગનાઓ છે, અને દ્વાર પર પેલો ઘોડો આમ
ઉભો છે. અચાનક દ્વારને ખટકાવાનો અવાજ આવ્યો. ભોળાએ દ્વાર ખોલ્યો. અરે ગોપાલ, આટલી રાતના ક્યાં ચાલવા નીકળ્યા? એ ભોળા, ચાલ મને જવા દે. ગોપાલ, મેં ગુસાઈજી મહારાજે કાકાજીને વચન આપ્યું છે, એક ચકલું એ બહાર નહીં જાય, એક ચકલું એ અંદર નહીં જાય. એ ભોળા, ચાલ દરવાજો ખોલ, જવા દે. આટલા બધા ભારે લુગડા ધરીને, આટલા બધા ભારે શિંગારો ધરીને આટલી રાતના ક્યાં ચાલ્યા? અરે બસ, એ તો ચાંદનીના અંદર ટહેલવા. તમારે ટહેલવું છે ને, જાઓ ઉપર જાઓ, આકાશી છે, ટહેલો. અહીં બહાર જવા દેવાનું નથી. આજે તો આ ગોપાલ સાથે વાતચીત ચાલી રહી છે, એટલામાં પેલાની નજર ગઈ ભોળાની કે શ્રીનાથજીના પાછળ તો 500-700 લોકોની લાંબી લાઈન છે. અરે ગોપાલ, આટલી બધી બાયુને ક્યાંથી તું લાવ્યો? આટલી બધી જુવાન જોત બાઈઓ સાથે અડધી રાતના તું બહાર સિદ્ધ જવા નીકળ્યો? અરે ગોપાલ, આટલી બધી બાઈઓને ક્યાં રાખી છે? એ ભોળા, તને આ બધું સમજ નહીં પડે, દરવાજો ખોલ ને. ના, હું દરવાજો તો નહીં જ ખોલું. તમારા લક્ષણ મને ઠીક નથી લાગતા, અને તમારા અવડા ચવડા ધંધા છે ને, એટલે જ કાકાજી મને અહીંયા ઉભા રહેવા માટે કીધું લાગે છે. બરાબર ધ્યાન રાખજે. એ ભોળા, તને યાદ છે તું એકવાર ખીરકના અંદર ભૂકો હતો, 3 દિવસથી જમ્યો નહોતો, મેં તને 2 લાડુ ખવડાવેલા, તને યાદ છે? એ તો યાદ જ હોય ને, એ સ્વાદ થોડો ભૂલાય. પણ અત્યારે લાડુનું શું કામ છે? એ ખીરક હતી. અરે ભોળા, તું સમજતો નથી. લે, આજે પણ તને હું લાડુ આપું. અત્યારે મારે લાડુનું શું કામ છે? ત્યાં તો મહેનત કરતો હતો, ખાતો હતો, પચતું તું. અત્યારે અહીંયા બેઠો બેઠો તારા ગણતા ગણતા જો આવા લાડુ ખાઈશ, હજમ થશે નહીં. સવારે જુલાબ નીકળી પડશે, તમારી ચોકીદારી કોણ કરશે? એ ભોળા, લે આ લાડુ લે. ના, મને કાકાજી ના પાડી છે, હું અહીંથી હલવાનો નથી. લે આ એક લાડુ પકડ, આ મારા શ્રીકંઠનો હાર પકડ, કાકાજીને સવારે દેખાડી દેજે, એ બધું સમજી જશે. મારું જાન છોડ. માનતો નથી. શ્રીનાથજી કીધું, જે શબ્દોથી ના માને ને, પછી એને બ્રહ્માસ્ત્ર પ્રયોગ કરવો પડે. હવે શ્રીનાથજીનું બ્રહ્માસ્ત્ર શું હોય? શ્રીનાથજીનું બ્રહ્માસ્ત્ર એટલે સ્પર્શ. એમનું સ્પર્શાસ્ત્ર એ બ્રહ્માસ્ત્ર છે શ્રીનાથજીનું. ભોળાની જે લાકડી હતી એના પર હાથ મૂકેલો, અને શ્રીનાથજી એના હાથ પર આમ હાથ મૂક્યો, અને એવી વીજળી એના શરીરમાં ગઈ, એવો કરંટ લાગ્યો, એની આખી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, અને ભોળો આખી લાકડી છોડી દીધી, દ્વાર ખોલી નાખ્યા. શ્રીનાથજી ત્યાંથી પધારવા લાગ્યા. પાછળ અનેક પ્રકારના વ્રજાંગનાઓ, ગોપીજનો બધા આગળ જવા લાગ્યા છે, અને ભોળો વિસ્મયમાં પડી ગયો, આ શું થયું? આપણા બધાના બુદ્ધિમાં પણ એક આવો દ્વારપાળ વસેલો હોય છે, અને આપણને પણ આ પ્રશ્ન કરાવતો હોય છે, આ દ્વારપાળ બુદ્ધિમાં વસેલો, કે ભગવાન કૃષ્ણએ આ રાસ કરવાની જરૂર શું આવી? આ પ્રશ્ન થયો છે પરીક્ષિતને, અને પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું છે કે ભગવાનનો અવતાર તો દૈવી જીવોના કલ્યાણ માટે થયું છે, ભગવાનનો અવતાર તો ભક્તોના ઉદ્ધાર માટે થયું છે, અને ભગવાને એક પરસ્ત્રીને સ્પર્શ કર્યો, આ ભગવાનને શોભે? ત્યારે સુખદેવજીએ સામે ઉત્તર આપ્યો છે, રેમે રમેશો વ્રજસુંદરીભિ યથાર્ભક સ્વપ્રતિબિંબ વિપ્રમઃ. હે પરીક્ષિત, સાંભળ. જેમ કોઈ નાનું બાળક એ કાચ સામે જોઈને એ કાચ સાથે રમતો હોય છે, કાચ સામે જોઈને મોઢું બનાવે, કાચ સામે જોઈને હાથ લગાડે, કાચ સામે જોઈને કિસ કરે, કાચ સામે જોઈને આલિંગન કરે, તો એ પોતાના કાચને પોતાના પ્રતિબિંબ સાથે રમણ કરે છે. એમાં આપણને દોષ દેખાતો નથી, કારણ કે સામે કોઈ બીજું નથી, એનું જ પોતાનું પ્રતિબિંબ સાથે રમણ કરે છે, એમાં આપણને દોષ નથી દેખાતો ને.